સૌ મિત્રો જય સોમનાથ. ઓમ નમઃ શિવાય. પ્રિય મિત્રો, તમારો દિવસ શુભ રહે, મંગલમય રહે. શુભકામના. હું બિલી મરાઠી જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણી જોગેશમાં પુનઃ હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજરોજ જોઈશું આજનું શુભ પંચાંગ. આજે તારીખ છે 3/1/2025 ને શુક્રવાર. પોષ સુદ ચોથ તિથિ છે. આજની ચોથને વિનાયક ચતુર્થી તરીકે ઓળખવામાં આવે છે. આજથી પંચક શરૂ થાય છે 10:48 થી સવારે. આજે ચોથ છે. મિત્રો, આ વખતે આપણે યજ્ઞ રાખેલ છે. દરેક જણ યજ્ઞમાં પધારજો. 14 તારીખે મકર સંક્રાંતિ દિવસે સવારે 5 વાગે સૂર્યનારાયણ ભગવાનની કૃપા પ્રાપ્તિ માટે આજે જે બાળકનો જન્મ થાય છે એની તિથિ ગણાય છે ચોથ. આ ચોથ તિથિ આજે રાત્રે 11:41 પૂર્ણ થઈ જાય અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એની પાંચમ તિથિ ગણાય. જે લોકો પાંચમનો ઉપવાસ કરતા હોય સંતાન પ્રાપ્તિ માટે એ લોકો આવતીકાલે કરવાના. આજે જે બાળકનો જન્મ થાય છે નક્ષત્ર ગણાય છે ધનિષ્ઠા. ધનિષ્ઠા નક્ષત્ર આજે રાત્રે 10:23 પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું તારકા નક્ષત્ર ગણાય છે. આજે જે બાળકનો જન્મ થાય છે એનો યોગ ગણાય છે વ્રજ યોગ. આજે બપોરે 12:38 પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનો સિદ્ધ યોગ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એનું કરણ ગણાય છે વણિજ કરણ. આજે બપોરે 12:26 પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું વિષ્ટિકરણ ગણાય. આજે જે બાળકનો જન્મ થાય છે એની રાશિ ગણાય છે મકર. મકર રાશિ અક્ષર આવે છે ખ ને જો મકર રાશિનો સ્વામી શનિ. મિત્રો, મકર રાશિ આજે સવારે 10:48 પૂર્ણ થઈ જાય. ચોક્કસ ધ્યાનમાં રાખજો. આજે બદલાઈ જાય છે તિથિ. આજે રાશિ બદલાય છે સવારે 10:48. આજે સવારે 10:48 સુધીમાં જે બાળકનો જન્મ થાય એની રાશિ મકર ગણાશે, પરંતુ આજે સવારે 10:48 પછી જે બાળકનો જન્મ થાય એની કુંભ રાશિ ગણાશે. કુંભ રાશિ અક્ષર આવે છે ગ સ સ. કુંભ રાશિનો સ્વામી શનિ ગણાય. આ કુંભ રાશિ આજે સવારે 10:48 થી શરૂ થઈ 5 તારીખે બપોરે 2:35 પૂર્ણ થશે. એટલે ત્યાં સુધી જે બાળકોનો જન્મ થાય એ બધાની રાશિ કુંભ ગણાશે. રાશિ, તિથિ, નક્ષત્ર, યોગ, કરણ, વાર બહુ મહત્વ. તમારા જીવનમાં જે કઈ ઘટનાઓ ઘટિત થતી છે સારી કે ખરાબ બધું આના પર નિર્ભર હોય. એટલે એની જન્મતાની સાથે જો વિધિ થઈ જાય છે તો જીવન બહુ સરળ રહેતું હોય. આજે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્ર મારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્યની વર્ષગાંઠ છે, મેરેજ એનિવર્સરી છે, એ બધાને મારી ઘણી ઘણી શુભકામના. તમારા જીવનમાં ખૂબ પ્રગતિને થાય. ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરે હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું. આજના દિવસે મિત્રો સવારમાં ઉઠીને આજનું સુકન કરી લો તો તમારું જીવન સરળ બની જશે. આજના દિવસે સવારમાં ઉઠી ને સુકન કરવાથી આખું વર્ષ તમારું સરસ જશે. આજે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્ર મારા ઘર પરિવારથી કોઈ પણ સદસ્ય કોઈ જગ્યાએ ઇન્ટરવ્યુ આપવા જઈ રહ્યા છે, કોઈ રમત ગમતમાં ભાગ લેવા જઈ રહ્યું છે, કોઈ નોકરી ધંધા માટે જઈ રહ્યું છે, આજે કોઈ પરીક્ષા આપવા જઈ રહ્યું છે, કોઈ યાત્રા પ્રવાસ માટે જઈ રહ્યું છે, કોઈ વિદેશની યાત્રા માટે જઈ રહ્યું છે, કોઈનું ઓપરેશન હોય, કોઈની ડિલિવરી હોઈ શકે, કોઈની સગાઈ હોઈ શકે, કોઈની છઠ્ઠીની પૂજા હોઈ શકે. આવા કોઈ પણ કાર્યનો આરંભ માટે તમે જઈ રહ્યા તો હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું કે તમને એમાંથી તે સફળતા પ્રાપ્ત થાય. પરંતુ આજનું સુકન કરી લેજો જેથી કરીને તમારું એ કાર્ય સારી રીતે સફળતા પ્રાપ્ત થશે. આજના દિવસે તમે કોઈ પણ કાર્ય કરવા માટે નીકળો છો તો આજ તો શુક્રવાર છે, ઘરેથી નીકળો ત્યારે મોટી બહેનને માસીને વંદન કરીને નીકળો છો. ઘરમાં દેવસ્થાનમાં પગે લાગે નીકળો જોઈએ. ભગવાનને પ્રાર્થના કરવાની કે હું જે કાર્ય કરવા જઈ રહ્યો છું મારી સાથે. આજે પત્નીને બહાર ફરવા લઈ જવું જોઈએ, સારું સારું ખવડાવવું જોઈએ, સારી ગિફ્ટ લઈ આપવી જોઈએ. લક્ષ્મીદેવી બહુ પ્રસન્ન. લગ્ન ના થયા હોય તો મોટી બહેનને લઈ જાઓ, બેન ન હોય તો મિત્રને લઈ જાઓ, લક્ષ્મીદેવી પ્રસન્ન થશે. આજના દિવસે કોઈ પણ કાર્ય કરવા માંગો તેના માટે પણ એક ચોક્કસ શુભ સમય હોય જે આપણે જોઈ લઈએ. આજે શુક્રવાર છે, સવારે 6 થી 10:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. એ જ રીતે બપોરે 12 થી બપોરે 1:30 સુધીનો સમય શુભ રહેશે. સાંજે 4:30 થી
6 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. રાત્રે 9 થી આવતીકાલે રાત્રે 10:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. રાત્રે 9 થી રાત્રે 10:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. અને રાત્રે 12 થી આવતીકાલે મળસ્કે 4:30 સુધીનો સમય શુભ રહેશે. આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો તો કાર્યમાં સારી સફળતા પ્રાપ્ત થઈ શકે છે. પરંતુ મિત્રો, આજે જો તમારી કોઈ વસ્તુ ચોરાઈ ગઈ, ખોવાઈ ગઈ, તો 11 દિવસમાં મળે, બાકી મળવાની શક્યતા બિલકુલ ઓછી છે. આજના દિવસે ખરીદી કરવા માટે પણ ઉત્તમ, વેચાણ કરવા માટે પણ ઉત્તમ, ઇન્ટરવ્યુ આપવા માટે પણ ઉત્તમ, દસ્તાવેજ પર સાઇન કરવા માટે પણ સરસ દિવસ, વાહનની ખરીદી કરવા માટે પણ સરસ, સોનું, ચાંદી, હીરા, માણિક, મોતી વગેરે ખરીદવા માટે પણ ઉત્તમ, ઘર, પ્રોપર્ટી, મિલકત ખરીદવા માટે પણ ઉત્તમ દિવસ છે. કપડા ખરીદવા માટે પણ ઉત્તમ દિવસ છે. આજે કોઈ પણ કાર્યનો આરંભ કરવા માટે પણ સરસ છે. આજના દિવસે દેશ વિદેશના ઇન્ટરવ્યુ માટે પણ સરસ દિવસ. આજે ખાસ કરીને જે લોકો રમત ગમતમાં ભાગ લે, રમત ગમતમાં સફળતા ન મળી, એ લોકો માટે પણ આજે જો કોઈ ફોર્મ પર સાઇન કરે છે તો ભવિષ્યમાં ચોક્કસ સફળતા મળવાની શક્યતા વધી જશે. આજે જે તમે કાર્ય કરો છો ને એની ભવિષ્યમાં ઘણું સુખ પ્રાપ્ત કરે છે. પશુ ખરીદવા માટે પણ ઉત્તમ છે. પ્રથમવાર નવું યંત્ર ચાલુ કરવા માટે આજે નવા વસ્તુ દરેક જણા ધારણ કરવા જોઈએ. જે ખેડૂત કાર્ય કરતા હોય છે, ખેડૂત, દરિયાઈ ખેડૂત હોય છે, ભૂમિના ખેડૂત, એ લોકો નવા વસ્તુ ધારણ કરે છે તો એ લોકોને એમાં આર્થિક લાભ થાય. બાગ બગીચાની શોભા કરવાવાળા, નર્સરીનું કામ કરતા હોય, કલમનું કામ કરતા હોય, ખેતીવાડી કરતા હોય, પશુપાલનનો ધંધો કરતા હોય, કપાસિયા, ખોળ વગેરે વેચવાનું કામકાજ કરતા હોય, એ લોકો આ વસ્તુ ધારણ કરે છે તો એ લોકોને ઘણો શુભ લાભ થાય છે. લોકોની આર્થિક પરિસ્થિતિ બહુ બદલાય. આજના દિવસે ચાંદલા વિધિ કરવા માટે પણ ઉત્તમ દિવસ છે. આ બધું જે ફળ છે આજે રાત્રે 10:23 સુધીમાં તમને મળે. આજે રાત્રે 10:23 થી લઈ આવતીકાલે રાત્રે 9:24 સુધીમાં તમે જે કાર્ય કરો છો એનું ફળ બતાવી જાય. એમાં તમારી કોઈ વસ્તુ ચોરાઈ ગઈ, ખોવાઈ ગઈ તો 11 દિવસમાં મળે, બાકી મળવાની શક્યતા ઓછી. આ સમયગાળા દરમિયાન કોઈ પણ ધંધો વેપાર ચાલુ કરી શકાય, ખરીદી કરી શકાય, વેચાણ કરી શકાય. સૌથી ઉત્તમ તો આજે છે, તમે જે રોજ નિત્ય પૂજા કરતા હો એ પૂજા આજે કરી લો. આજે પૂજા કરવાથી એ તંત્ર, એ પૂજા સિદ્ધ થઈ જાય. તંત્રમાર્ગને જે પ્રયોગ કરતા તંત્રિકો હોય છે એ લોકો આજે ખાસ કરીને પોતાની વિદ્યાને સિદ્ધ કરવા માટે આજનો દિવસનો ઉપયોગ કરતા હોય. તંત્રમાર્ગમાં આપણે પડવાની જરૂર નથી. આપણે તો સાત્વિક રહેવું. એમ કહેવાય છે કે સાત્વિકતાની અંદર જે સુખ છે એ 7 જન્મ સુધી ભોગવી શકાય, અને બીજું બધું ભગવાને જબરજસ્તી કરેલા કાર્યની અંદર એનું સુખ લાંબો સમય નથી. માટે બને ત્યાં સુધી સાત્વિક કર્મ કરો, જેથી કરીને એમાં તમને ઘણું સુખ ફળ મળે અને પાપમાંથી મુક્તિ મળતી હોય છે. તો અહીંયા આગળ ભગવાનની ઉપાસના, આરાધના કરવા માટે આજે સરસ દિવસ છે. આજે પણ વશમાં કરવા માટે પણ દિવસ હોય છે. એટલે તમે કંઈ ખરીદી કરવા માટે જાઓ છો તો ધ્યાન રાખો કોઈ મંત્ર પ્રયોગનો ઉપયોગ કરી તમને મોંઘી વસ્તુ સસ્તામાં આપી દે. સસ્તી વસ્તુ, તમારી પોતાની વસ્તુ મોંઘી હોય તે સસ્તામાં કોઈ લઈ જઈ શકે છે. એટલે આવું કંઈક તમારી સાથે છલ કપટ થઈ શકે. માટે ખાસ ધ્યાન રાખો. લે વેચ કરો છો કોઈ પણ કાર્યનું, એમાં આવી બધી વસ્તુથી અસર થઈ શકે છે. પશુની ખરીદી કરવા માટે ઉત્તમ દિવસ. દસ્તાવેજ ઉપર સાઇન કરવા માટે કોઈ યોગ્ય દિવસ નથી. ઇન્ટરવ્યુ વગેરે આપવા માટે સરસ દિવસ છે. હમણાં પંચક ચાલે છે, પંચક પણ છે આજે. પંચક ફક્ત અશુભમાં જોવાય છે, શુભમાં જોવાતું નથી. આજે નવા વસ્તુ ધારણ ન કરશો. કોઈ નવા વસ્તુ ધારણ કરવાથી રિએક્શન આવી શકે. ઝેરી વસ્તુ શરીરમાં જવાથી, કડવાથી, અડકાયેલું કૂતરું કડવાનો પણ પ્રસંગ બની શકે. નવા વસ્તુ ધારણ કરવાથી દવાનું રિએક્શન પણ આવી શકે. એલર્જી, ઇન્ફેક્શન વગેરે થવાના યોગ ઉભા થઈ શકે છે. આવું બધું જે ફળ છે આજે રાત્રે 10:11 થી લઈ આવતીકાલે રાત્રે 9:24 સુધીમાં મળે. માટે આ સમયગાળા દરમિયાન તમે કાર્ય કરો છો તો ધ્યાન રાખીને કરવા વિનંતી છે. આપણે ખાસ કરીને મકર સંક્રાંતિ દિવસે યજ્ઞ રાખેલ છે. દરેક જણા યજ્ઞમાં લાભ લેજો. સૂર્યનારાયણ ભગવાનની પરમ કૃપા પ્રાપ્તિ માટે યજ્ઞ રાખેલ છે. ચોક્કસ આવજો. આજે કરશું આજનો સંકલ્પ, ચમચીમાં પાણી લેવું. અદ્યતનમાસનમ માસોત્તમ બ્રહ્મ પવિત્ર પોષ માસે શુભે શુક્લ પક્ષે ચતુર્થીયાયામ અંતર્ગત પંચમીયાયામ ભૃગુવા શરણવિત્તાયામ
હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો. તમારું ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી દેવાનું. પછી બોલવાનું છે અહમ, મમ, આત્મન, શ્રુતિ, સ્મૃતિ, પુરાણોક્ત, પુણ્ય, ફલ, પ્રાપ્તિ, અર્થમ, અપ્રાપ્ત, લક્ષ્મી, પ્રાપ્તિ, અર્થમ, પ્રાપ્ત, લક્ષ્મી, ચિરકાલ, સૌ, રક્ષણાત્મક, લોકેવા, સભાયામ, રાજદ્વારે, વ્યાપારે, વિદ્યા અભ્યાસે, દેશે, વિદેશે, સર્વત્ર, યશ, કીર્તિ, વિજય, લાભાદि, પ્રાપ્તિ, અર્થમ, મમ, અખિલ, કુટુંબસ્ય, આયુ, આરોગ્ય, ऐश्वर्यादि, प्राप्ति, अर्थम, मम, जन्म, समय, तथा च विप्र, वृंदानां, जन्म, समय, जन्म, कुंडली, मध्ये, स्थित, ग्रहः, गोचर, ग्रहः, महादशा, अंतर्दशा, प्रत्यंतर्दशा, तथा च योग, युति, दृष्टि, मध्ये, शुभ फल, प्राप्ति, अर्थम, भय, रोग, शत्रु, बाधा, दोष, मारण, तारण, मंत्र, तंत्र, अरिष्ट, दोष, पीड़ा, निवृत्ति, अर्थम, भूत, प्रेत, पिशाचादि द्वारा रचित अरिष्ट, दोष, निवृत्ति, अर्थम, मम, सकल, मनवांछित फल. હવે તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી જવાનું. બોલવાનું અનુસારતઃ सकल मनवांछित फल प्राप्ति अर्थम. હવે જે બરકતની પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે, એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી. પણ જે લોકોએ હવે જે કહું છું તે લોકોએ જ બોલવાનું. જેના લગ્ન થઈ ગયા હોય એ લોકોએ બોલવાનું છે. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ પુત્ર પૌત્રાદિ સંતતિ પ્રાપ્તિ અર્થમ. આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે. દીર્ઘ આયુ આરોગ્ય ऐश्वर्यादि પ્રાપ્તિ અર્થમ. તથા ચ હવે જેના લગ્ન નથી થયા તે લોકોએ બોલવાનું. મમ જટટી વિવાહ યોગ પ્રાપ્તિ અર્થમ વિવાહ પશ્ચાત દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી, જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકોએ બોલવાનું. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ अर्थम तथा च दीर्घ आयु आरोग्य ऐश्वर्यादि समन्वित संतति सुख प्राप्ति अर्थम. હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરા વિદ્યાર્થીઓ છે તે લોકોએ બોલવાનું છે. મમ વિદ્યા અભ્યાસ મધ્યે ઉત્તરો ઉત્તર પ્રગતિ ઉન્નતિ સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકો વિદેશમાં જવા માંગતા હોય કે શીપમાં જવા માંગતા હોય, મતલબ ભારત દેશની બહાર જઈને ધંધો વેપાર કરવા માંગતા હોય એ લોકોએ, અથવા વિદેશ જવા માંગતા હોય કાયમ માટે, એ લોકોએ બોલવાનું છે. મમ જટટી વિદેશ ગમન યોગ પ્રાપ્તિ અર્થમ વિદેશ ગમન કાર્ય મધ્યે સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ. આરોગ્ય વાળા બોલવાનું છે, જેને આરોગ્યની પૂજા આપેલી હોય એ લોકોને. એમ તો દરેક જણા જ બોલવાનું. બોલો મમ આયુ આરોગ્ય ऐश्वर्यादि પ્રાપ્તિ અર્થમ. હવે દરેક જણા બોલવાનું.
सकल मनवांछित फल प्राप्ति अर्थम अद्य दिने प्रधान देवतानां नित्य दिन अनुसारतः पूजन अर्चन कर्मणि अहम करिष्ये। पाણીવાળી થાળીમાં પાણી મૂકી દેવાનું છે. હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય, અથવા તો તમે રોજ પૂજા કરતા છો, મારી પાસેથી નથી લઈ ગયા, એ પૂજા થઈ જાય પછી ફરી પાછી ચમચીમાં પાણી લેવાનું. અહીંયા વિડીયોને સ્ટોપ કરી દેવાનું. પૂજા પતે એટલે પાછું આગળનું કરવાનું છે. અહીંયા વિડીયો સ્ટોપ કરી દેવાનો અને પૂજા પતે એટલે બોલવાનું છે વિષ્ણવે 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 નમો નમઃ. વિષ્ણુ સ્મરણા સર્વમ પરિપૂર્ણ અસ્તુ. एतानि गंध पुष्प धूप दीप नैवेद्य ताम्र दक्षिणा प्रदक्षिणा सहित ऋणु मम सकल मनवांछित फल प्राप्ति अर्थम पूजन अर्चन प्रियतान न मम. पाणी मूकी देवानुं, पाछुं पाणी लेवानुं. पूजन अर्चन ब्रह्मार्पणमस्तु. नीचे जमीन पर पाणी मूको, एमां आंगળી ઘસી કપાળમાં તિલક કરી દો. કપાળમાં જમીન પર પાણી મૂક્યું છે એમાં. ત્યાર પછી ભગવાનને કહેવાનું કે હે પ્રભુ, આજે પૂજા કરતા કઈ પણ પ્રકારની ભૂલચૂક થઈ ગઈ હોય તો અમને ક્ષમા કરજો. અમે તમારા બાળક છીએ પ્રભુ, તમારો ખૂબ આભાર માનું છું. આજે મારી પાસે તમારી પૂજા કરાવી, મારી મનોકામના પૂર્ણ કરી. પ્રાર્થના કરી દો. જગ્યા પરથી ઉભા થઈ શ્રીનારાયણ ભગવાનને પાણી ચડાવી દો. નિત્ય કર્મ જે કરતા હોય તે કરો. જય સ્વામિનારાયણ. તમારો દિવસ શુભ રહે. તમે અને તમારો પરિવાર સુખી રહે, સંપન્ન રહે, સુરક્ષિત રહે એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના. તો મિત્રો, તમે મારા વિડીયોને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો. અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકોન ઓલ પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે. મિત્રો, કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો. મારો મોબાઈલ નંબર છે 9825546459. મિત્રો, કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી સૌને જય સોમનાથ.